આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગઢપુર અને સુંદરિયાણાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત ગઢપુરને વિશે અક્ષર ઓરડીના આંગણાથી આથમણી દિશામાં જે રસ્તો હતો તેથી આથમણી એક માળવાળી મેડી હતી। એ મેડીના દક્ષિણાદા ગોખમાં મહારાજ બેઠા હતા। ત્યાં ભાલના હરિભગતો કંટોલાનું ગાડું ભરી લાવ્યા અને મેડીમાં મહારાજ આગળ તે કંટોલાનો ઢગલો કર્યો। તે વખતે જીવુબાઈ, રાજબાઈ, લાડુબાઈ વિગેરે ત્યાં બેઠા હતા। તે જોઈને રાજબાઈ બોલ્યાન જે હે મહારાજ, તમને અને પરમહંસને જમાડવા માટે આજ હું રસોઈ આપું છું। પછી મહારાજ કહે જે મુકુંદ બ્રહ્મચારી, રસોઈમાં કેટલું ઘી જોશે? ત્યારે મુકુંદ બ્રહ્મચારી કહે જે 12 મણ ઘી જોશે। પછી મહારાજ કહે જે અમે કહીએ તેમ કરશો। ત્યારે રાજબાઈ કહે જે સારું મહારાજ, જેમ આપ કહેશો તેમ કરશું। પછી મહારાજ કહે જે સર્વ સાંખ્ય યોગી, કર્મયોગી સર્વેને અમારે હાથે શાક કરીને જમાડવા છે, તે માટે ઘી લાવો। પછી રાજબા 20 મણ જેટલું ઘી લાવ્યા અને મહારાજે મોટા ચરુઓમાં કંટોલાનું શાક પોતે હાથે કર્યું ને પછી ઘઉંની બાટીઓ પોતાને હાથે કરી અને તેને પુષ્કળ ઘીમાં ઝબોળી। પછી તે કંટોલાનું શાક અને બાટીઓ મહારાજ પોતે જમ્યા અને પછી બ્રાહ્મણો પાસે કરાવેલા બાજરા ને ઘઉંના રોટલા ઘીમાં ચોપડ્યા। પછી પોતાને હાથે કંટોલાનું શાક કર્યું હતું તે સર્વ પરમહંસો તથા સાંખ્ય યોગી, કર્મયોગી જેમ ખપતું હોય તેમ નોખી નોખી પંક્તિમાં ફરીને જમાડ્યા ને તે ઉપર દૂધ, ચોખા ને સાકર પીરસીને ખૂબ જ જમાડ્યા। ઉગમના બારનું ઘર ગોખવાળું ને માળવાળું હતું। તેના નજીક ઓટા જેવો મનોહર કોઠો હતો। એ કોઠાને ઠેકાણે દાદા ખાચરના કામદારના ખોરડા હતા। ત્યાં બેઠા થકા એક વખત મહારાજ કહે જે હે અભય રાજા, તમારે 4 પુત્રી અને 1 પુત્ર છે। જો એક બીજો પુત્ર હોત અથવા એક પાંચમી પુત્રી હોત તો તેને વપરાશની વસ્તુ, ધન કે જમીન વિગેરે આપવું પડત ને દાદાને અર્ધ ભાગ આપવો પડત। માટે અમારું વચન માનો। અને રાજબાઈએ સત્સંગ માટે તથા તમારી સારું અને અમારે વાસ્તે પોતાના કુટુંબનું પાણી હરામ કર્યું। માટે આજથી તમારી 4 પુત્રીઓ છે, તેમ પાંચમી પુત્રી એ રાજબાઈ છે તેમ માનજો। અને દાદા ખાચરની પાંચમી બેન અમારા વચનથી અમે ઠરાવીએ છીએ, તેને જીવત પર્યંત તમારે પાળવા અને ઉત્તમ રાજાએ તેમની સેવા કરવી ને એક સદાવ્રત એટલે કે ખોરાકી આપવી। અને આ ઉત્તમ રાજાને રાજબાઈનો ધર્મનો ભાઈ અમે સ્થાપિત કરીએ છીએ। તે વચનને સાંભળી એભલ ખાચર, દાદા ખાચર તથા જીવુબાઈએ ઊભા થઈ તે મહારાજની આજ્ઞાને માથે ચડાવી અને જીવન પર્યંત રાજબાઈને પાળી હતી। આ પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો। પ્રગટ પ્રભુ શ્રી હરિ એક વખત કારિયાણીથી સહુ સંતો ભક્તો સાથે સંઘમાં સુંદરિયાણા પધાર્યા। ગામમાં સહુને ખબર પડતા સહુ સત્સંગીઓ શ્રી હરિનું સામૈયું કરવા માટે સન્મુખ આવ્યા। તે શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી શરણાઈ ઢોલ વગેરે વજાડતા થકા વાજતે ગાજતે દરબાર શ્રી ડોસા ખાચરના દરબાર ગઢમાં લીંબવૃક્ષ તળે ઢોલીએ બિરાજમાન કર્યા।
પછી સહુએ વારા ફરતી પૂજન કર્યું. તે સહુ સંઘના કાઠી દરબારોને પણ યોગ્ય ઉતારા દેવરાવ્યા, અને ઘોડાઓને ચંદી એટલે કે જોગાણ અપાવ્યા. પછી શ્રી હરિ સન્મુખ સહુ સંતો ભક્તો અને ગામજનોની સભા ભરાઈ. આ વખતે ગામના પૂંજા શાહ અને વના શાહના પરિવારજનો પણ શ્રી હરિ પાસે દર્શન પૂજન કરવા આવ્યા હતા. એ વખતે ભગા શેઠના 7 વરહના દીકરા પીતાંબર પણ આવીને મહારાજને પગે લાગ્યા. ત્યારે શ્રી હરિ એમના સન્મુખ જોઈને અતિ રાજી થયા, ને માથે હાથ મૂકીને આશીર્વાદ દેતા બોલ્યા કે આ પીતાંબરનું મન ઘણું નિર્મળ છે. એ તમારા કુળમાં ઘણો સારો સત્સંગી થશે. આમ નાના પીતાંબરને અભય આશીર્વાદ દીધા, ને સભામાં સહુને અમૃત વચનો કહ્યા. એ પછી વના શાહ શેઠના ઘરે થાળ તૈયાર થયા એટલે ત્યાં જમવા પધાર્યા. ત્યારે શ્રી હરિ ઓરડામાં જતા પોતાની મોજડીઓ ઓસરીની કોરે ઉતારીને પછી જમવા ગયા. ત્યારે નાના પીતાંબરે મનમાં નિર્દોષ બુદ્ધિથી વિચાર્યું કે મહારાજની આ મોજડીઓ કોઈ લઈ જશે તો એમ મનમાં ધારીને પોતાના અંગરખામાં સંતાડીને રાખી દીધી. પછી મહારાજ થાળ જમીને ચડું કરી મુખવાસ ગ્રહણ કરીને જ્યારે ઓસરીની કોરે મોજડી પહેરવા આવ્યા, તે આમ તેમ જુએ પણ જડે નહીં. ત્યારે પીતાંબરે હસતા થકા એ વખતે પોતાના અંગરખામાંથી મોજડીઓ કાઢીને ચરણે ધરાવી. ત્યારે શ્રી હરિ એમના ઉપર અતિ રાજી થયા અને માથે હાથ મેલ્યા. પછી સાંજના સમયે ગામની ભાગોળે આવેલા તળાવની પાળે સભા થઈ. તે ઘણી વાર સુધી ગહન જ્ઞાન વાર્તામાં વિવિધ પ્રશ્નોત્તરી થઈ. ત્યારે મહારાજની માધુરી મૂર્તિના દર્શન અને અમૃતવાણી સાંભળતા સાંભળતા રાત્રિનો 1.5 પહોર વીતી જવા છતાં કોઈને સભામાંથી ઉઠવાનું મન ન થયું. ત્યારે મહારાજે સહુ સંતોને સભામાંથી ઉઠાડીને કહ્યું કે સંતો, સહુ ઉઠો, આજ તો હવે રાત્રિ ઘણી વીતી ગઈ ને આપણે સવારે વેલા ચાલીશું. એમ કહી સંતોને પોતાને ઉતારે સૂવા મોકલ્યા, અને બીજા સહુ હરિભક્તોને પણ સૂવા માટે પોત પોતાને ઠેકાણે જવા કહ્યું. પછી શ્રી હરિ કહે કે આહી તો સરસ મંદ પવન વાય છે, એટલે આજે તો રાતે અમે આની જ શયન કરીશું. આમ ત્યાં તળાવની પાળે જ પોઢ્યા, ને સહુ પાર્ષદોએ રાત્રિના સમયે વારા ફરતી જાગીને ચોકી પહેરો કર્યો. પછી સવારે વહેલા જાગીને શ્રી હરિએ નાહીને નિત્ય પૂજા કર્મ વગેરે કરી વહેલા વિચરણમાં ચાલ્યા. તે સમયે ગામજનો સહુ શ્રીજી મહારાજને વળાવવા સારું સુંદરિયાણાની સીમમાં એકાદ ગામું સુધી આવ્યા. તે શ્રી હરિએ એમને પાછા વાળ્યા. ત્યારે સહુ પ્રેમી ભક્તો પોતાના ઘરે પાછા ફર્યા, અને શ્રી હરિ સહુ સંતો ભક્તો અને કાઠી દરબારો સાથે ગામ વેંજળકામાં પોતાના ભક્ત ભીમ પંડ્યાના ઘરે પધાર્યા. આ પ્રસંગ આજે શ્રી હરિ લીલામૃતમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.